હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. આઈ હોપ તમે બધા મજામાં હશો અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો અત્યારે ઘડિયાળમાં વાગવા આવ્યા છે 7. બહુ દિવસ પછી આજથી બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. તો મેં વિચાર્યું કે ચલો ને સવારથી સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે ઘડિયાળમાં વાગવા આવ્યા છે 7 અને હું તો 6:30 ઉઠી ગઈ હતી. ઉઠીને નાસ્તો ને બધું તૈયાર કર્યું. ચા પણ બની જ ગઈ છે. જો ચા બની જ ગઈ છે અને આ તો ખુશનો ફેવરેટ નાસ્તો મેં ભરે છે. હું તમને બતાવું. બ્રેડ અને ચા એનો ફેવરેટ છે, બહુ જ ફેવરેટ. કયા છોકરા ફેવરેટ? મારે ફેવરેટ છે. તો એને નાસ્તો પેક કરી દીધો છે, એની બોટલ રેડી છે. હવે એને ઉઠાડવાનું છે. મેઇન એ જ કામ છે, એને ઉઠાડવું બહુ કાઢું છે. તો હવે ઉઠાડી જાઓ. ફ્રેન્ડ્સ, અહીંયા ખુશ રેડી થઈ ગયો છે અને હું પણ રેડી થઈ ગયું. હવે એને મૂકવા જાઉં છું. 7:30 થઈ ગયા છે. ઘડિયાળમાં જોઈ શકો છો. આ એનો ટાઈમ છે સ્કૂલમાં જવાનો. ચલો. અને પપ્પાજી સૂતા. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું અને હવે મસ્ત મજાની ચા પીશ. કેતન બ્રશ કરવા ગયા છે. તમે બંને એક એક કપ ચા પીશો. હોટલમાં 10 ને 5 થઈ ગઈ છે અને કામ પણ મોસ્ટલી બધું પતી ગયું છે. કપડાં પોતા બધું પતી ગયું છે. હવે ફક્ત નાહવાનું છે અને રસોઈ બનાવવાની છે. તો આજ તો થોડું વહેલું પતી ગયું. કાલ તો બહુ મોડું થઈ ગયું હતું. તો ખુશ તો ગયો સ્કૂલમાં અને કેતન પણ ગયા શોપ ઉપર. હવે બસ હું મારું કામ પતાવી દઉં, પછી મારું બીજું પણ એક કામ છે. થાય છે કે નથી થતું એ જોઈએ હવે, કેમ કે બહુ દિવસથી હું ટ્રાય કરી રહી છું પણ થતું નથી. મારો મહિનાનો એન્ડિંગ થવા આવ્યો. મારા ટાર્ગેટ હજી એક ટાર્ગેટ પૂરું નહીં થયું. બોલો, એક પણ ટાર્ગેટ પૂરું નહીં થયું. એટલે આ વખતે થોડું મનમાં, એટલે આ મહિનો થોડો મારે પેલો એ થઈ ગયો યાર, કામ ના થયું. ખબર નહીં કેમ, જોઈએ. કેમ કે જો એક્ઝામ આવી ગઈ, ઉપરથી ઉત્તરાયણનો તહેવાર હતો, હું વળી અમદાવાદ જતી રહી. અમદાવાદ પાછું અઠવાડિયું રહીને આવી. ત્યાં ખાલી 2 દિવસ રહ્યું તો કદાચ મારું કામ થઈ જત, પણ અઠવાડિયું રહીને એમાં થોડું કામ મારું લેટ થઈ ગયું અને અહીંયા આવી એટલે પછી ઘરના કામમાં અટવાઈ ગઈ. હવે જોઈએ શું થાય છે શું નહીં. તો ગાઈઝ, અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. ઘરનું બધું કામ પતી ગયું છે. હવે ફક્ત રસોઈ બાકી છે. તો આજ તો રસોઈમાં હું બનાવી રહી છું દાળ બફા મૂકી દીધી છે. લોટ બાંધીને તૈયાર છે અને જો દાળનો મસાલો તૈયાર કરું છું. તો હું દાળની રોટલી જ બનાવી છે. આજ તો કંઈ બનાવ નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો 11:15 વાગવા આવ્યા છે. આજે મોડું થઈ ગયું છે. ખુશનો ટાઈમ થઈ ગયો છે. હવે હું ખુશને લેવા જાઉં છું. તો ફ્રેન્ડ્સ, આવી ગયો છે મારો ખુશ અને હું પણ આવી ગઈ છું. હવે મારે થોડી રોટલી બાકી છે. થોડી બનાવી હતી મમ્મી, બીક લાગે. મમ્મી જેટલી ખાલી રોટલી બનાવી હતી. હવે હું અમારી રોટલી કરી નાખું છે ને. બીક લાગે. હું બ્રેડ લાઈટો ને નાસ્તામાં બધા લઈને ખાઈ ગયો. થોડુંક જ રાખ્યું હતું. એવું થયું? કોને કોને ખાધું? એક અક્ષય ને, નિયા ને અને પ્રિયાંગે એ લોકોને ખાધું હતું. એમાં છોકરા બ્રેડ ખાઈ જેનીને ખાધું હતું. એવું થયું? કઈ વાંધો નહીં બેટા. મારી જોડે નહીં. એક જ આવી તારા? મારું એક જ ના, એક જ નહીં, 3 આવ્યા. 3 આવ્યા હતા ને? 3 તો આવ્યા ને બસ. 3 નહીં, 2 ના, એક આવ્યો. જુઠ્ઠા. હારું ને, તે ભાઈબંધો જોડે ખાઈએ આપણે, ભેગા થઈ શેર કરીએ. દેખ, હું મારું ખાતો તો બીજા બધા મારું ખાતા હતા. હું જેને જોથી માગું તો ટીચર ના પાડો. તો તારામાંથી લીધું તો ટીચર બોલ્યા નહીં? ના, પછી ટીચરને કીધું અને આપ જેને તોય આપી દીધું તોય બોલ્યા ના. ખાઈ મને કેમ બોલ્યા ટીચર? જી ખબર. અરે બાપા, આ છોકરાઓનું તો શું કરવું? હે ભગવાન, ક્યારે મોટા થઈ ગયા? આટલા મોટા થયા પકડ. ચલો હવે હું રોટલી બનાવી દઉં. જો તાર માટે મેં બાફેલી દાળ કાઢી. ખાવી ને? બાફેલી દાળ કાઢી. જો હજાને સકરે ભેજાના થકરે આરે રારે. લોહી પી ગયો. અહીંયા તો 4 વાગી ગયા. આ તો એક ઊંઘ આવી ગયા.
હજી તો ઉનાળો આવ્યો નહીં અને એવી ઊંઘ આવે ને. તો એ ચા મૂકી દીધી છે. કેતન ઉઠ્યા છે, બાથરૂમમાં ગયા અને આજ તો મારો ખુશ સૂઈ ગયો નહીં તો એ ભૈયામાં કદી ઊંઘ જ નહીં અને આ તો એ ઊંઘે ક્યાં ઊંઘે. ચલો ચા બનાવી. હા બેટા શું તો ગાઈઝ અહીંયા તો ઘડિયાળમાં 7 વાગી ગયા છે ને હવે રાંધવાનો સમય થઈ ગયો છે. અહીંયા દેવાંશ આવ્યો છે ખુશની જોડે રમવા. એ જો આ લોકો કેવું કરે જોજો મારા ઘરની હાલત. શું થયું? મારું બિચારું ક્યુબ તૂટી ગયું. તૂટી ગયું કે તોડી નાખ્યું? તોડી નાખવા બધું હે. લે હું મૂકી દઉં એને પપ્પા આવીને હરખું કરશે. તો ફ્રેન્ડ્સ હવે હું રસોઈની તૈયારી કરું તો આજ તો બનાવવા છે ભજીયા, મેથીના ભજીયા. તો કેતનનું કહેવું એમ છે કે ભાઈ હું આવું ને ત્યારે તારા બનાવવાના, કેમ કે છે ને એમને એ હું વહેલા વહેલા બનાવીને મૂકી દઉં છું ને તો ઠંડા થઈ જાય છે તો કોઈને ગમતું નથી. ઠંડા તો કોઈને ના ગમે યાર, મને જ નથી ગમતા. તો હું છે ને મેથી કાઢતી હતી. ચલો મળી ગઈ મેથી મને. અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા છે 10 ના. ખુશ મારું લોહી પી જાય એટલે હું મોટી લાઈટ કરું બસ. શેની બીક લાગે તને? મારા કામ અહીંયા. તો ફ્રેન્ડ્સ અહીંયા તો 10 વાગી ગયા. અમે તો જમીન મમ્મી ફ્રી થયા પણ જો મારા રસોડું સાફ કરવા બાકી છે. આ તો ભજીયા અને ચા બનાવ્યા હતા. ભજીયા, ચા, વડા હતા, ઉપરથી માં ઘી બનતું હતું. ઘી પણ મેં તો બનાવી દીધું. આજ તો ઘી પણ ખાસું બન્યું. આજ તો બધું એકે હંગાત ઊભું થાય, ના થાય તો કશું ના થાય અને થાય તો બધું થઈ જાય. તો હવે મારે બસ કિચન ક્લિયર કરવું છે. પછી કાલ સવારે વહેલી સ્કૂલ છે ખુશને, એનું હોમવર્ક પતાવી અહીંયા કામ કરતાં કરતાં રાતના વાગી ગયા છે 11 અને મેં રૂમની લાઇટ વાઇટ બધું બંધ કરી દીધું અને બસ હું પડી હતી જાડી. તો હવે હું સુવાનું જ કરતી હતી પણ મને યાદ આવ્યું કે મારો વ્લોગનો મેં એન્ડિંગ કર્યો નથી. તો આઈ હોપ તમને લોકોને મારો આજનો આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.